સમાચારની અંદર ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 16 સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની નવી આગાહી સામે આવી છે। કારણ કે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર કુલ 34 જિલ્લાઓમાંથી અત્યારે 14 જિલ્લાઓમાં જ વરસાદની આગાહી છે। બાકીના 20 જિલ્લાઓની અંદર ચોમાસાએ છે એ વિદાય લીધી છે એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। કારણ ગુજરાતમાં 50% એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે એ ધીમી ધારે પડશે અને અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ નહીવત જેવો પડશે। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હાલ મજબૂત નથી થઈ, પરંતુ આવનારા 3 કલાક ભારેથી અતિ ભારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારોની વચ્ચે અત્યારે રેડ એલર્ટ જેવી સિગ્નલો આપવામાં આવી શકે છે। કારણ કે અત્યારે મધ્ય ભારતમાંથી એક સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને ગુજરાતના આ ભાગોની અંદર પહોંચતો જોવા મળી રહ્યો છે। જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સુધીના જે જિલ્લાઓ છે એમાં કુલ મળી અને 14 જેટલા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે। બાકીના જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડશે, પરંતુ છૂટોછવાયો ધીમી ધારે વરસાદ પડશે। આ ગુજરાત રાજ્યના વિસ્તારની અંદર જે આગાહી કરવામાં આવી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્ય ભારતના જે ઘણા બધા વિસ્તારો છે એની અંદર અત્યારે વાતાવરણ પલટાયું છે। જે મુંબઈ, બેંગ્લોર અને બેંગલવી, મદુરાઈ સાથેના વિસ્તારો અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી એક સિસ્ટમનો ટ્રફ આગળ આવતો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્યના દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક માહિતી અને આગાહી તમને સમયસર મળતી રહે। હવે તમને ખ્યાલ હશે મિત્રો, તો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક નવી મોટી આગાહી કરી છે, જેમાં 14થી લઈ અને 18 સપ્ટેમ્બર વચ્ચેની આગાહી હતી, પરંતુ 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો છે। હવે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની છે। ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે, એટલે કે અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 15થી 14 જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ અત્યારે જોવા મળી રહી છે। બાકી દરેક જિલ્લાઓની અંદર છૂટોછવાયો અથવા તો હળવોથી મધ્યમ વરસાદ છે એ પડશે। ગત રાત્રિના ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં અમુક ભાગોની અંદર પડ્યા છે। કયા કયા ભાગો છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। મિત્રો દરેક આગાહી, દરેક માહિતી જણાવું એ પહેલાં તમે જોઈ શકો છો આજે મિત્રો 16 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। મંગળવારના રોજ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કયા કયા ભાગની અંદર સૌથી વધારે જોવા મળી રહી છે, તો 16 ઓક્ટોબર અને સપ્ટેમ્બર વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળા વચ્ચે વરસાદના ટોટલ 3 રાઉન્ડ જોવા મળશે, જેમાં સપ્ટેમ્બર મહિનાનો 1 રાઉન્ડ અને ઓક્ટોબર મહિનાની અંદર છે લગભગ 1 રાઉન્ડ અને સપ્ટેમ્બરના અંતિમ દિવસોની અંદર અને ઓક્ટોબર મહિનાની શરૂઆતના દિવસોની અંદર 1 રાઉન્ડ, એમ કુલ મળી 3 બિગ ન્યૂઝ અપડેટ જે આવી રહી છે એ પ્રમાણે વરસાદના 3 રાઉન્ડ જોવા મળશે। જેમાં અત્યારનો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો, પરંતુ વાતાવરણની અસરના કારણે આ ઘેરાવો છે એ મજબૂત દેખાતો નથી। વરસાદની સ્થિતિ છે એ નબળી પડી, પરંતુ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ ક્યાંય પણ વરસાદી આગાહીના સ્વરૂપે પડી નથી। તો એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ અને વરસાદની આગાહી છે અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી, પરંતુ હવે તમને ફરી વખત જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ તમને અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી જોવા મળશે। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ ખાસ કરીને અત્યારે વેડફાય એમ નથી। ગુજરાતવાસીઓને ખાસ સાવચેતણી આપવાની જરૂર છે, કારણ કે ગુજરાતવાસીઓ જ્યારે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી અથવા તો જે પણ સહાયતા જાહેર કરવામાં આવી, તો ગુજરાત ઉપર અત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાણી એ 15 દિવસ પહેલાં, એટલે કે બનાસકાંઠા, કચ્છ લાગુના વિસ્તારની અંદર અને અમુક એવા ભાગોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાણી। જો ગુજરાત ઉપર વરસાદની આગાહી કરવામાં આવી હતી તો ખરેખર શું દરેક લોકોને પૂરની પરિસ્થિતિનો જે ફાયદો છે એ મળશે? દરેક લોકોને નુકસાનીનું વળતર મળવાનું છે? ના, એવું નથી। ગુજરાત ઉપર અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાંથી લો પ્રેશર સિસ્ટમો આગળ આવતી જોવા મળતી હોય છે। તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મજબૂત હોય તો અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ મજબૂત ન હોય, તો બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એ સિસ્ટમની અસર ગુજરાત ઉપર અત્યારે કે આવનારા સમય સુધી કરી શકાય નહીં। વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી મેળવે કે એમને વેધર એનાલિસિસનું પ્રોપર છે નોલેજ મળી જાય, વાતાવરણની અસર છે શું કહેવામાં એ પણ જાણી લે। તો આ પ્રકારની એક ગણતરી છે ગુજરાતવાસીઓ માટે પણ ખાસ ચેતવણી છે। જો વેધર એનાલિસિસ આવે અને ગુજરાતનું દરિયો કે દરિયો કોઈ પણ જાતે ખીંચે તો એમને ખાસ સાવચેતી રાખવા નમ્ર વિનંતી કહેવાનું છે।
ગુજરાતવાસીઓ માટે અપડેટની જાણકારી અને પળે પળની મુશ્કેલીનો સામનો અત્યારે હાલ થવા જઈ રહ્યો છે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી જોવા મળી રહી છે. વાતાવરણની સ્થિતિ છે એ પણ નબળી પડી છે, કારણ કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ ન હોય. ભાદરવો મહિનો તપતો હોય છે. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર એટલે કે હાથીડો નક્ષત્ર છે એ પણ ગુજરાત ઉપર હવે શરૂ થશે. નવું નક્ષત્ર આજથી શરૂ થશે એ માટેની સમાચારની માહિતી મળી હતી, પરંતુ એ ખરેખર ગુજરાત રાજ્યના જ લોકોને રહેશે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી એ માહિતી અત્યારે સહન થઈ નથી. ગુજરાતવાસીઓ માટે જે પણ અપડેટ હશે એ અપડેટ પ્રમાણે વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા છે માહિતી આપ્યા કરશે. બાકી તો દરેક લોકોને સાવચેતી માટે વિડીયો કોલ કરવો ફરજિયાત બની ચૂક્યો છે. તો આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી છે લાવીશું. ગુજરાત ઉપર વાસી તળાવ જે છે એ કેટલા લોકોનો દંડ વસૂલે છે, જ્યારે જાહેરમાં ગુજરાત પીજીવીસીએલ લોકડાઉન વચ્ચેથી અત્યાર સુધીમાં દર મહિને નવી ફોર્ચ્યુનર થાર કાર છે એ જોડાણી કર્યા કરે. તો ગુજરાતવાસીઓ માટે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ તો ધીમી ધારે પડ્યો, પરંતુ અમુક ભાગોની અંદર વરસાદ સારામાં સારો પડ્યો છે. એક જિલ્લાઓની અંદર પણ વરસાદ હવે જોવા મળશે. તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે પશ્ચિમ બંગાળથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે અને મધ્ય ભારતની અંદર આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે. સતત અત્યારે આ ઘેરાવો છે મધ્ય ભારત તરફ અને ઉત્તર ભારતની અંદર 15 વિસ્તારની અંદર છે જોવા મળશે. ગુજરાતમાં પણ આ વરસાદની સ્થિતિ છે નબળી પડી છે, પરંતુ આવનારા સમયની અંદર ફરી વખત વરસાદની આગાહીના સ્વરૂપે છે માહિતી મેળવશું. આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમના અનુસાર ગુજરાતમાં અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રિના છઠ્ઠા નોરતા સુધીમાં ગુજરાત ઉપર વરસાદની આગાહી છે ધોધમાર રહેલી છે. વાતાવરણની ચૂકચાક કર્યા વગર અથવા તો કામ કરવાની મજા આવે તો જ કોઈ પણ વ્યક્તિને કે કારીગરને છે એ વેધર એનાલિસિસને આગાહી પ્રમાણે કામ આધારિત રાખો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અગાઉ કહ્યું છે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે નબળી છે. નવરાત્રિની શરૂઆતમાં દિવસોની અંદર થોડા છૂટાછવાયા વરસાદ જોવા મળશે, આગાહી એવી અત્યારે મળી રહી છે. નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારે પવનોની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી સારામાં સારી દર્શાવવામાં આવી છે, જ્યારે રાજ્યના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના પૂરેપૂરી છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પણ ભારે વરસાદની ઝાપટા સ્વરૂપે છે એ આગાહી કરવામાં આવી રહી છે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના મધ્ય ભાગના વિસ્તારો હોય એ ભાગોની અંદર અત્યારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે. હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે. તમને સૌપ્રથમ જણાવી દો તો દક્ષિણ ગુજરાતની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દાદર, નગર હવેલી આવા વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ ન હોય, વાતાવરણની અસર ન હોય તો ગુજરાતમાં દરેક જગ્યાઓની અંદર વેધર એનાલિસિસ સુપર અને જે પણ પ્રકારની આપણે માન્યતા રાખીએ એ પ્રકારનું હોઈ શકે. તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે નબળી પડી છે. વાતાવરણ નબળું પડ્યું છે, જેના કારણે અત્યારે ચોમાસું છે ખેંચાણું છે. વરસાદ ખેંચાણો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. ગુજરાત ઉપર વરસાદની આગાહી છે 2 દિવસ પછી પણ શરૂ થઈ હતી, જેના કારણે અત્યારે ચોમાસું છે વહેલા વિદાય થઈ રહ્યું છે. 15 સપ્ટેમ્બરથી ચોમાસું છે એ રાબેતા મુજબ શરૂ થવાનું હતું, પરંતુ અત્યારે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવામાં પણ લગભગ 15-20 દિવસનો સમયગાળો બાકી છે. ત્યાં સુધી વેધર એનાલિસિસની આગાહી પ્રમાણેના વિડીયો છે તમે જોતા રહેજો. ગુજરાત રાજ્ય ઉપર જે પણ ફેરફાર થતો હોય એ ફેરફાર અમને કહેતા રહેજો. વાતાવરણની અસરને પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે અવગણતા નથી. તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનતી જોવા મળી રહી છે. આ રીતે વાતાવરણની અસર છે ગુજરાતના અમુક ભાગોની અંદર, જેમાં આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે 14 જિલ્લાઓની અંદર ચોમાસું છે એ જોવા મળી રહ્યું છે. બાકીના 20 જેટલા ભાગોની અંદર ચોમાસાએ વિદાય લીધી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય ઉપર પણ આ અંગેની આગાહી છે એ શેર થઈ છે. હવે તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર કયા જગ્યાઓમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ પડી શકે. સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દાદર, નગર હવેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે. નર્મદા નદીના કાંઠે પણ ધોધમાર વરસાદની આગાહી છે, પરંતુ ત્યાં કોન્ટેક્ટ કોનો કરવો અને ત્યાં રહેવા કોનું જવું. તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા માહિતી જે આપવામાં આવે છે એ માહિતી આપણે અત્યારે ગુજરાતના અનેક ભાગોની અંદર સુધી પહોંચાડતા જોવા મળી રહ્યા છીએ. હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસાની અસ્થિર માહોલના કારણે વરસાદની આગાહી પણ ખોરવાની છે.
ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે, વાતાવરણ અસર પહોંચાડતું નથી. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ નબળી પડી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં જ્યારે પણ વેપારી આધારિત છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું ચાલુ. બાકી તો વેધર એનાલિસિસના જે પણ લોકો હોય એ લોકો ફેરવ્યા કરે ને ઘૂમ્યા કરે, તો વાતાવરણ છે એ સરખું બનતું નથી. તો આ પ્રકારની તે માહિતી અને ખોટી ખીચ છે એ ચડાવવામાં આવી રહી છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હશે આપણે શેર